વરસાદે વિરામ લીધાને ઘણો સમય થઈ ગયો છે, વાદળો વિખેરાઈ ગયા છે, સૂરજ ઉગી ગયો છે, પરંતુ બોપલ અને શેલાના લોકો પોતાના જ કરોડોના ઘરમાં કેદ છે. ભાગવત સોસાયટી હોય કે મુખ્ય માર્ગો, આખો વિસ્તાર આઈલેન્ડ એટલે કે બેટમાં ફેરવાઈ ગયો છે. તંત્રનો દાવો છે કે તેમણે માત્ર વરસાદી પાણીના નિકાલ પાછળ 1000 કરોડ રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે. અને અમદાવાદ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ કેટલું છે તમને ખબર છે? 15000 કરોડ રૂપિયા. હવે સવાલ એ થાય છે કે આ 15000 કરોડ રૂપિયા જાય છે ક્યાં? શું એ માત્ર કાગળ પરના પેવર બ્લોક અને ગ્રાફિક્સની સ્માર્ટનેસ પાછળ વપરાઈ રહ્યા છે? મિત્રો, આ આખી સિસ્ટમનો ખેલ સમજવા જેવો છે. વર્ષ 2011માં જ્યારે ઔડા હેઠળ કામ થતું હતું ત્યારે બોપલ ગુમાની વસ્તી 40000 થી 50000 હતી અને એ હિસાબે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ નાખવામાં આવી. અને આજે 2026માં વસ્તી વધીને 1.5 લાખને વટાવી ગઈ છે, પરંતુ ડ્રેનેજની પાઇપલાઇન એ જ જૂની અને સાંકડી છે.